મહત્વના સમાચાર પર નજર કરીશું। સુરેન્દ્રનગરથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરેન્દ્રનગરમાં વીજ કંપની સામે ખેડૂતોનો વિરોધ ઉગ્ર બની ગયો છે। કલેક્ટર કચેરીમાં વિરોધ સમયે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું। કલેક્ટરને રજૂઆત કરવા ન દેવાતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે। કોંગ્રેસ કાર્યકરો અને ખેડૂતોએ કલેક્ટર કચેરીનો ઘેરાવો કર્યો છે। ધ્રાંગધ્રાના કોંઢ ગામમાં વીજલાઇન સામે ખેડૂતોનો વિરોધ છે। વીજ કંપનીએ મંજૂરી વિના જ વીજલાઇન નાખી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે, જેને લઈને હાલ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। કંપનીએ યોગ્ય વળતર આપ્યા વિના જ લાઇન નાખી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન આપણી સાથે ફોન લાઇન પર જોડાઈ ગયા છે। સચિન, આ વિરોધ જે છે તે વધુ ઉગ્ર બની ગયો છે અને પોલીસ અને ખેડૂતો વચ્ચે પણ ઘર્ષણ થયું। શું વધુ અપડેટ? જો વાત કરવામાં આવે તો કોંઢ ગામે પાવરની લાઈન નાખવાને લઈને ખેડૂતો આજે કલેક્ટર કચેરીનો ઘેરાવો કર્યો હતો, તેમજ આવેદનપત્ર આપવા આવ્યા હતા। ત્યારે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું। ક્યાંક ને ક્યાંક ઉપર જવાને લઈને ઘર્ષણ થયું હતું અને ખેડૂતો તેમજ પોલીસ આમને સામને આવી ગયા હતા અને ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરતા ખેડૂતો હાલ અત્યારે કલેક્ટર કચેરીનો ઘેરાવો કર્યો છે। જી બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે। પાલ આંબલિયા, નૌશાદ સોલંકી, કરસન બાપુ અને લાલજી દેસાઈને રજૂઆત કરવા જવા ન દેવામાં આવતા મામલો બિચકાયો છે, મામલો ગરમાયો છે। પોલીસની દમનગીરી સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। દાદાગીરી પોલીસની સામે ખેડૂતો આક્રોશિત થયા છે અને કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો છે। મામલો ઉગ્ર બનતા જ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું છે। તો પોલીસ અધિકારીઓ દોડી આવ્યા અને પાવર ગ્રીડ મુદ્દે હવે ખેડૂતો અને પોલીસ આમને સામને આવી ગયા છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર। ગઈકાલથી જ ખેડૂતો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેને લઈને આજે પણ તેઓ દ્વારા રેલી પણ કાઢવામાં આવી હતી અને આ તમામ વચ્ચે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું છે। તો સુરેન્દ્રનગરમાં પાવર ગ્રીડ મુદ્દે ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો છે। કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચેલા ખેડૂતો આગેવાનોને અંદર જવા ન દેતા મામલો ગરમાયો હતો। ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાતા જ કલેક્ટર કચેરી બહાર તંગદિલીનો માહોલ જોવા મળ્યો અને પોલીસની કાર્યવાહી સામે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો અને કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો છે। તો ઘટનાની ગંભીરતા વધતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા। તેની આ તસવીરો છે। રેલી કાઢવામાં આવી છે, વિરોધ કરવામાં આવ્યો છે, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે, ખેડૂતો આક્રોશિત થયા છે। ખેડૂતોએ કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો છે। વીજ કંપનીની મનમાની સામે આ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે। તો આ જ મુદ્દે આપણી સાથે ચર્ચામાં પૂર્વ એમએલએ નૌશાદ સોલંકી જોડાઈ ગયા છે। ખૂબ ખૂબ સ્વાગત છે નૌશાદભાઈ વીટીવી ન્યૂઝ પર। આખરે ખેડૂતો કઈ માંગણીઓ સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા છે અને આ વિવાદ આખરે ક્યાં સુધી પહોંચ્યો? શું જવાબ મળી રહ્યો છે આગળથી? જે પ્રમાણે આજે આ ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટી સરકાર અને આખું સમગ્ર તંત્ર એ અદાણી પાવર હોય કે પછી ટાટા પાવર હોય, પાવર ગ્રીડ હોય, સ્ટરલાઇટ હોય, આ બધી કંપનીઓના પગે પડી ગઈ છે અને એમના એજન્ટ હોય, એમના દલાલ હોય, એ પ્રકારનું વર્તન આજે ભયંકર રીતે અરાજકતા ઉભું કરી રહ્યું છે। કોઈ પણ પ્રકારની કાયદેસરની પ્રક્રિયા, જે સંવિધાનિક પ્રક્રિયાઓ છે, સુપ્રીમ કોર્ટના સમયના ચુકાદાઓ છે, જે એક્ટ છે, એ એક્ટ પ્રમાણેની કોઈ પણ નિયત પ્રમાણેની કાર્યવાહી કર્યા વગર રીતસરની એક પ્રકારે દાદાગીરી, જો હુકમી કરી અને આ કંપનીઓ પાસેથી કોઈ પણ જે એમના પ્રશ્નો હોય આખા ગામને એ નજરકેદ કરવાના, આખા ગામના ખેડૂતોને ક્યાંય સીમમાં નહીં જવા દેવાના, આ પ્રકારે આજે વર્તન કરતા આજે મેં લોકો અહીંયા આવેદનપત્ર કરવા આવ્યા હતા। કલેક્ટરશ્રીને સમગ્ર કાયદા વિશે અમે માહિતગાર કર્યા કે ભાઈ આ કયા કાયદાની શું જોગવાઈ છે અને કઈ રીતે આ આખો પ્રશ્ન ઉપાડ્યો છે, એ માટે ખૂબ મોટી સંખ્યાએ રજૂઆત કરી હતી। બાકી આગામી સમયમાં આ લોકો જો કોઈ કાર્યવાહી નહીં કરે તો રોડના ચક્કાજામથી લઈ અને આગામી સમયમાં વિશાળ ટ્રેક્ટર રેલી ગાંધીનગર સુધી લઈ અને અમારું આયોજન છે। પરંતુ કોઈ પણ સંજોગોની અંદર દેશના અન્નદાતા અને દેશના મતદાતા બંને ઉપર ભારતીય જનતા પાર્ટીના પેટ ઉપર લાત મારવાની જે ચેષ્ટા છે
જે ગેરકાનૂની કૃત્ય છે એને કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસ નાખી દેશે નહીં. જી નૌશાદભાઈ, આપ અને પાલભાઈ તમામ ત્યાં પહોંચ્યા હતા રજૂઆત કરવા માટે, તો આપ સૌ કોઈને અંદર જવા નથી દેવામાં આવ્યા. કારણ શું અને શું કહેવામાં આવ્યું આપ સૌને? આ તો કોઈ રાષ્ટ્રપતિ ભવન હોય કે માન્ય વડાપ્રધાનશ્રીનું ભવન હોય એ પ્રમાણે આ અધિકારીઓ આજે રાજા બની ગયા છે. પોતાની જાતને શું સમજતા હશે ખબર નહીં, પણ કે 5 જ જણા અમે જવા દેશું, 5 થી છઠ્ઠો નહીં, તો અમે આ દેશના અન્નદાતાઓ કદાચ 10 જણા અંદર જતા રહે તો એમનેથી શું પ્રશ્ન થાય, બરોબર? પરંતુ આવું પછી આખરે એમને જવા દીધા બધાને છેલ્લે. પરંતુ અમારા 10 જણાને જવા માટે અમારે પોલીસ સાથે સંઘર્ષ કરવું પડે એ પણ અમારા માટે દુર્ભાગ્ય છે. આ દેશનું દુર્ભાગ્ય, ગુજરાતનું દુર્ભાગ્ય છે કે આજે અધિકારી કે જે અધિકારી ખાલી કર્મચારી નોકર દેશના એને મળવા જવાની અંદર તમે 5 જ જણાને છઠ્ઠો ના આવવા દઉં ને, આ પ્રકારનો જે વ્યવહાર છે ને એ વ્યવહારના કારણે થોડી વાર અમારે ઘર્ષણ થયું હતું. પણ આખરે માની એસપી સાહેબ અને કલેક્ટરશ્રીએ પણ ખાતરી આપી છે કે ભવિષ્યમાં અમે આ બાબતનું ધ્યાન રાખીશું. બાકી અગાઉ પણ કલેક્ટરો હતા, અધિકારીઓ હતા, નેતાઓ હતા, બધા હતા, 20, 25 જણા જેને પણ રજૂઆત કરતા હતા, ત્યારે કોઈને રોયતા નથી. પરંતુ આ તો લોકો એમથી 5 જ આવવાના, છઠ્ઠો ઉપર ના આવવો જોઈએ, આ વધુ પડતું અને તદ્દન રીતે ગેરબાજી છે. એના સામેનો અમારો વિરોધ હતો. જી બિલકુલ નૌશાદભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર.